ખેડૂતો છેલ્લા 9 દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠેલા છે। 9 દિવસની અંદર અલગ અલગ રીતના વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો છે। તમે જેતપરની આંદોલનની છાવણી જુઓ તો તમને ખબર પડે કે જ્યારે ખેડૂતો એક થાય છે ત્યારે એ શક્તિ પ્રદર્શન કહો કે કંઈ પણ કહો, પણ જ્યારે ખેડૂતોની એકતા દેખાય છે ત્યારે આપણને ખબર પડે છે કે ખરેખર જગતનો તાજ જો એક થાય તો ભલભલા નિર્ણયો પણ બદલી શકે છે। ગઈકાલે 8મો દિવસ હતો આંદોલનનો અને 8મા દિવસે રામધૂન અને અલગ અલગ ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ત્યાં મહિલાઓ ભેગી થઈ હતી, એટલે તમે એ દ્રશ્ય ડ્રોનથી તમે જુઓ તો તમને ખબર પડે કે કેટલી બધી મહિલાઓ, આસપાસના ગામમાંથી હજારો મહિલાઓ, નારીઓ આવી હતી અને નારીનું શક્તિ પ્રદર્શન કહી શકાય એવું થયું હતું। ગઈકાલે એ રામધૂન સિવાય નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। એક કંપનીના વિરોધમાં એક નાટક પણ થયું હતું અને એ જે નાટક હતું એ પણ મહિલાઓ દ્વારા અને છોકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। હવે જેતપરના ખેડૂતો એ કહી રહ્યા છે કે અમે સરકારની સામે નથી, પણ અમારી માટે જો નિર્ણય નહીં લેવાય અને સરકાર અમારું નહીં વિચારે તો પછી અમે આ ઉપવાસ આંદોલન ચાલુ રાખીશું। 9 દિવસની અંદર અનેક ખેડૂતો એવા છે જે પથારીવશ થયા, એટલે કે અનેક ખેડૂતો એવા છે કે જે ખૂબ બીમાર થયા અને હોસ્પિટલ અડધી રાત્રે એમને લઈ જવા પડ્યા। મોટાભાગના આગેવાનો હજુ પણ મક્કમ છે કે જ્યાં સુધી નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી અમે ઉપવાસ ચાલુ રાખવાના છીએ। ખેતી એકમાત્ર એવો વ્યવસાય ગણાય છે કે જ્યાં મહિલાનું પણ એટલું જ યોગદાન હોય છે, એટલે એવું નથી હોતું કે માત્ર પુરુષ ખેડૂત જ હોય, મહિલા પણ એટલી જ સારી રીતના ખેતી કરતી હોય છે। અને એટલે જેતપરમાંથી એ દ્રશ્ય પણ સામે આવ્યા કે જે રીતના પુરુષો લડે છે પોતાની રીતના, એ રીતના મહિલા પણ એટલી જ શક્તિ સાથે, એટલા જ અવાજ સાથે લડે છે। એમનો અવાજ જે છે એ ગાંધીનગર સુધી પહોંચે એ આશા સાથે ગઈકાલે હજારોની સંખ્યામાં મહિલાઓ ભેગા થયા હતા। જેતપરની એ છાવણી હતી જે આંદોલનની, ત્યાં તમે જુઓ કે એ દ્રશ્યમાં દેખાય છે મહિલાઓએ ફરી એકવાર એવું કહ્યું છે કે જ્યાં સુધી નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી અમે આખું ગામ લડી લેવા માટે તૈયાર છીએ। ત્યાંથી ગઈકાલના જે દ્રશ્ય સામે આવ્યા તેના પર કરીએ નજર। જય મિત્રો, મહેમાન હોય તો બસ ઊંચો હાથ કરી અને ત્યાંથી નીકળી જાઓ। નમ્ર વિનંતી છે ખેડૂત મિત્રો પોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો। ઢોલવાળાને નમ્ર વિનંતી છે, ઢોલવાળા મિત્રો બેસી જાઓ બહેનો, પોતપોતાની જગ્યાએ બેસી જાઓ બહેનો, બહુ જગ્યા રાખતા નહીં, આવી જાઓ। તે કાર્યક્રમ પતી જાય પછી પણ આપણો બ્લડ ડોનેટ કેમ્પ ચાલુ છે। રામવાડીમાં જે કોઈને બ્લડ આપવું હોય ત્યાં પહોંચી જાય। 4 લેબોરેટરી વાળા આવ્યા છે, કાલે 12 આવ્યા હતા। ખેડૂત મિત્રો પેલા બહેનોને જવા દો, મિત્રો ભાઈઓ સાઈડમાં થઈ જાઓ। સ્વયંસેવકોને નમ્ર વિનંતી, મિત્રો ભાઈઓને સાઈડમાં। બહેનો થોડી ખાતર મોકર કરી બેસી જાઓ। આપણે દરરોજ આ જ પરિસ્થિતિમાં ગુજરવું પડે છે। આપણે એવું થાય કે 5000 થશે તો 8000 થાય છે, 8000 ગણી તો 12000 થાય છે। બેસી જાઓ।